जय सियाराम, जय श्री कृष्ण, हर हर महादेव। केम छो મિત્રો મજામાં? અવને માતાજી હાજર નરવા રાખે હવનું સારું કરે એવી આશા કરીએ છીએ। જો આપણે સવારમાં ઉઠી અને ભગવાનને દીવાબત્તી નાહી ધોઈ પૂજા પાઠ સૂર્યને જળ ચડાવી તુલસીમાને પાણી અને પછી આપણે દાનુબેનને તૈયાર કર્યા અને સ્કૂલે મેકવાઈ ગયા। થોડું ઘણું કામ કર્યું અને સ્મિતાએ ટિફિન કર્યું। હર્ષિત નાહી ધોઈ સ્કૂલે આવી ગયો અને દાનુબેનને મૂકી આવ્યા અને હવે આપણે ધોવાના છે કપડાં ધોવાય છે પછી તો મૂકી આવશે ત્યાં પછી કચરા પોતા બાકી છે। અને આજ અમારે બે છે એનો તાવ આવ્યો તે ઘેરે છે અને જયેશભાઈ હજી સૂતા છે, બાકીનું કામ બાકી છે હવે કરશું। ત્યાં સુધી ભલે રેજો લેવા જઈ સિયારા ચાલો આપણે જઈએ નીચે। જો આપણે ને જો આજનો વાતાવરણ કાલનો ઊંઘાડી દીધો છે, કાલનો વરસાદ ઊંઘાડી દીધો છે એટલે બહુ સારું લાગે છે। માણસો એક કપડાને અંદર વીંજી થાય 20-25 દિવસ સુધી દર વર્ષે સુરતમાં વરસાદ એટલે બહુ ભેજનું વાતાવરણ થઈ ગયું છે। એવો બીજે આમ તો કેવો શેવાળ જામી ગયો છે, ધાબુ આજ માંડ ચોખ્ખું થયું છે, બાયું તો ગાંડી થયું છે કે એડે છે ધાબે કપડાં નાખવા અને તપોવા। આજ હજી સૂર્યનારાયણ તો નથી દેખાતા પણ ખાલી વરસાદ થોડો ખાઈ ગયો છે એટલે થોડું ઘણું વળી કામ કરવાની મજા આવે અને કપડાં ઉપર મજા આવે। ઓલા તો રૂમમાં પંખા નીચે સૂકવવા પડતા હતા, હવે આપણે ધાબે સૂકવાનું થાય છે। અને આજ આખો દિવસ કાલનો થોડોક કાઢ્યો અને આજનો તો સામું પડે છે અમૃતામાં કાલ તો ધીમે ધીમે કાતો કરતો હતો। આમાં બધે વરસાદ એકારે બેન થશે ને એકારે સારું થશે। ભગવાનની મરજી છે એમ થશે ને ભગવાન જ્યાં વરસશે તો જ વાલું વરસી થશે ને હીરામાં તો મંદિર છે, હીરામાં મંદિર છે, માણસો બિચારા હેરાન થાય છે, ખેતી હોય એને સારું ન ખેતી બિચારા બહુ હેરાન થાય પણ શું કરે કુદરતે ખેતી સારી છે થાય છે। તો હાલો આપણે ઘરકામ બાકી છે કરશું ત્યાં સુધી બનાવી વિડીયો એના જામી ગયા છે મસ્ત જો કેવા ટોપ થઈ ગયા તુલસીમાં મસ્ત છે ને એના ગુલાબી ફૂટ્યું અને આ તુલસીમાં છે અને કપડાં ધોઈ નાખ્યા અને ઉપર ધાબે નાખી આવ્યા। કચરો કાઢી નાખ્યું, કચરો કાઢે છે પોતા મારશે જેથી બપોરની રસોઈ કરશે અને કપડાં ધોતા ધાબે ઉપર ગયા હતા કારણ કે વરસાદ રહી ગયો છે એટલે વામ કપડાં હતા બીજા હતા એ કોઈ આપણે તપવા નાખ્યા દોરી તૂટી ગઈ અને દોરી પાછી બાંધી અને કપડાં બધા ધાબે ફૂટી દીધું અને હવે સ્મિતા કાઢે કચરું પછી કાઢી પછી હવે પોતામાં પછી રસોઈ કરશે। કપડાં ધોવાઈ ગયા છે, કપડાં આપણે સૂકી દીધા અને હવે સ્મિતા કચરું કાઢીને પોતા મારે છે અને આપણે આવી ગયા છે ધાબે કારણ કે લસણ નાખ્યું છે વરસાદનું કંઈ નીકળી નહીં તો સાટા ફરે ને તો પાછું બધું ખુલ્લી જાય ને આમે ભેજ લાગી જાય કારણ કે 20-25 દિવસ તો વરસાદ વરસતો હતો એટલે થોડોક ભેજ લાગી જાય ને વસ્તુ ઘરમાં કપડાં પછી બે રૂમમાં મૂકવતા હતા પંખા એટલે આજ આ કાલનું થોડુંક ઉઘાડ કર્યો છે તો ભાઈ નાનું નાનું તો છે તો સાટા કર્યા કરી સૂર્યનારાયણ બરાબર બતાવતા નથી પણ કોઈ હવા પવનની હિસાબે બધી વસ્તુ આપણે બહાર નાખી છે કારણ કે લસણ કાઢી લીધું હોય 12 મહિને થોડુંક આપણે ભેજ લાગી જાય ને એટલે કાળું પડી જાય એટલે આપણે થોડુંક પકવા નાખી દીધું છે એટલે કીધું અહીં બેઠા બેઠા આપણે ભગવાનની વાતું કરી અને લસણનું ધ્યાન રાખી જો પાછું અંધારું થયું છે જો અંધારું કેટલું થયું પાછું એટલે આમાં છે ને દોડાદોડી કરવી પડે ઘડીક જીવ રહે નહીં આલો ઉપર ધાબે કપડાં નાખી એવી પણ કપડાં તો ધાબે નાખી દીધું તું દોરી 3 ભરી દીધી એટલા કપડાં છે 8 જણા હોય પ્રમાણે કપડાં હોય અને જો ન હોય તો થાય નહીં સુકાય નહીં રૂમમાં છે ને વાંચ આવે કપડાં અને બીજું સારું હાલો ને પવન છે તો જો વાહી જાય પવન સારું જો કપડાં બધા છે ને ભલે થોડું પણ વાહી જાય અને બધી પણ લસણ નાખ્યું છે લસણનું ધ્યાન રહે અને અત્યારે અંધારું ફૂલ થઈ ગયું છે એટલે ધ્યાન રાખો આપણે લસણનું મૂકી નહીં હમણાં પાછું ફરવા હોય તો મગજે સાટા
એટલે આપણે બેઠા બેઠા વાટું કરી અને ધ્યાન રાખી જોડીને આપણે લઈ લેવાય લસણ બસણ પાછું બીજું થાય પછી પછી આપણે વાટ્યું આપણે 11 વાગે જાઉં દાનુબેનને લેવા પછી 11 વાગે લઈને આવીએ ગેસ મેં તારે પોતા મારીએ કચરા પોતા કરી રસોઈ કરી નાખીએ પછી હવે જમી લઈશું દાનુબેનને લઈ આવી અને ઘડીક લાંબા ખાવું 2 વાગે પછી 4 વાગથી ત્યાં સીધા આવશે સ્કૂલેથી અને એ કાંઈ ટિફિન નથી લઈ જતો નાસ્તો કરીને યોજાય 4 વાગે આવીને પછી જમે એટલે આવશે એટલે તરત એને હાટું બધું તૈયાર રાખવું પડશે જમવાનું હવે આપણે વાટું કરશું ભગવાન માટે કરવું પડે ને આપણી માટે કરવું પડે ભગવાન માટે કરવું પડે અને ભગવાન માટે કરી દીધી આપણે હાટું જ કરીએ છીએ કે ભગવાન આપણને સલાહ રાખે આગળ રાખે ને હળવું સારું કરે ભગવાનને પછી બધાય તો ઓછું બધાય તો ભજી જ લેવાનું આરે કાંઈ આવવાનું નથી બધું પૂરી દેવાનું છે એટલે કઈ નિવૃત્તિ આપી છે આપણે નિવૃત્તિ તો બની લેવી છે પણ નિવૃત્ત ન થાય આપણને એમ થાય કે ભાઈ આપણે છોકરાના છોકરા હોય એટલે થોડું એને મેપવા જવા પડે એના કોઈ એપ્લિકેશન કરાવવું પડે એવું બધું કરવું પડે અને કરવું પડે ને ત્યારે આ કામ એવા રહ્યા અને મોંઘવારી એવી છે તો ન કામ કરે બીજું કામ સાઈડમાં ન કરીએ કે મોંઘવારી તેને જો એવી ત્યારે ફાટીમાં કેટલી મોંઘવારી છે ચાકરી બહુ મોંઘા થઈ ગયા છે અને હીરામાં ફૂલ બની છે ચાલો જે મરીએ પણ જેને જમીન નહીં છે એ વાગે લઈને કામ કરે આપણે દેવાનું એટલે જમીન નથી કાંડાની કમાણી અત્યારે જોવામાં જે છે તે ઓફિસ બંધ થઈ ગઈ છે તો એ રોજ એટલે આખા સીધા ઘેરે બેઠું જગ્યાએ ગોતે પણ જગ્યાએ કંઈ મળતી નથી એટલે આવું બધું છે પણ શું કરવું મારો વાલો ગાડી આપે એની ઉપર આપણે છે આપણે શું કરવાના છે દાદા તો બી સાવણી દેવાના જ છે એને જ છે એ ત્યાં આપણી કરતા પણ કોઈ આપણને એમ થાય આમ નથી તેમ નથી હું કરશું કોઈ ચાર રાખે પણ મારો વાલોને લેવું એ વિચાર્યું કે એવું કરશું અને આપણા ભાઈમાં નથી એવું આપણને મળતું બાકી તો બીજું કાંઈ આપણે કરીએ કે નથી વાલો હવે આપણે વાઈટ કરીએ અને પછી ક્યારેક બેનને લઈ આવશું અને બપોરે જમશું ત્યારે મળશું ત્યાં સુધી બનાવી વિડીયોમાં હાલો કપડાં બપડા લઈ આવ્યા વરસાદ આવ્યો ફૂલ અને હવે ભાત કરી દીધા તો મગનું શાક ભાખરી અને બાજરાના રોટલા પછી આગળ બેસીશું આપણે જમવા બપોરના આપણે જમીએ કાઢીએ પછી ઉઈ ગયા હતા પછી વરસાદ આવ્યો કપડા પાછા ઉપર નાખ્યા પાછા લઈ આવ્યા એવું બધું કર્યું અને હવે વાગ્યા છે સાંજના 6 તો 5 જેવું થયું છે તો આપણે લાવ્યા છીએ તાંજળી કોદીમાં લાવ્યા છીએ પછી આ તાંજળી હશે તાંજળીની ભાજી કરવાની છે તાંજળી હશે આપણે ગામડામાં બધો ખેતરમાં અમારે વાડી છે બાપુજીને વીઘા જમીન વાડીમાં એ વાડીમાં તો તાંજળીઓ મલકમાં થાય કામ કરતા જઈને તાંજળીઓ વીણતા જઈએ બધું વેસાતો લાવવો પડે વેસાતો તાંજળી લાવ્યા છે જો માર તો નીકળી જાય તાંજળી હશે આપણે તાંજળી ભાજી આજ કરવાની છે પહેલાં ઘડીએ બહુ તાંજળીઓની ભાજી કરતા તાંજળીઓની ભાજી મારે આગળ તાંજળીઓનો છોડ છે એનો રાહડો છે ભાજી એવો ગાય જોડે પાકી ગાઈશ ને એ તાંજળીઓ ઇતિહાસમાં ઇતિહાસ તાંજળીઓની ભાજી આજ કરવાની છે તાંજળીઓ વીણું છું પછી આ તાંજળીઓ બનાવીશું તાંજળીઓની ભાજી અને તરીકે કરીશું રોટલી ભાખરી અને રોટલા 3 વસ્તુ થશે કારણ કે બધાને મોટું ખાવા બનાવવું પડે એ રીતનું છે તો તાંજળીની ભાજી બનાવું છું એને દઈ દઈશું અને પાછું કરીને તાંજળીની ભાજી કરીશ પહેલાં હાઈટું કરતી હતી કપડાં બરાબર નાખીએ ઊંઘાડ કાઢ્યો પણ કપડાં નાખીને પછી વાઈટું કરવા દઈ પછી વાઈટું બનાવી અને પછી કીધું આગળ થોડું તાંદળી દઈએ પછી તાંદળી વીણી નાખે તો ભાજી થઈ જાય થોડું લસણ પણ નાખી આ લાવ્યા છે આપણે ધાણા હવે તો કોઈ ધાણા એવાના છે કેવા ધાણા જો બધા વેસાતા ગયા આપણે આમાં ત્યાં અમારે તો મલક ધાણા થાય બાપુજીની વાડી મસ્તી ધાણા એ એક કીધું સેવા વસ્તુની વાડીમાં રાખતા હોય લેતા હોય
તો દાણો તૈયાર થાય છે સ્કૂલે જવાનું. ધોળી થઈ ગઈ. પગમાં નથી આવતી ને. હાલો મોજડી પહેરી લ્યો. હાલો દાનુબેન આપણે સ્કૂલે મીકી કેમ કેવી લાગે. અહીં ઉભી રહે. અહીં જાય દાનુ મેં જાય સ્કૂલે કે દાને હાલો.